ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। આજથી આપણે પૂજપાદ આચાર્યની અપૂર્વ રચના સમાધિ શતક ઉપર પૂજ ગુરુદેવ શ્રીના અપૂર્વ પ્રવચનોનો સ્વાધ્યાય પ્રારંભ કરી ચૂક્યા છીએ. સવારના આજના સ્વાધ્યાયમાં આપણે સમાધિ શતક, સમાધિ તંત્ર, પૂજપાદ આચાર્યનો જીવન પરિચય અને એમના સાહિત્ય અંગે, ગ્રંથો અંગે અને પહેલો શ્લોક મંગલાચરણનો, એના ઉપર આપણે ઘણી બધી દળદાર ચર્ચા સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે સમાધિ શતક ઉપર એક વાક્ય પણ નથી બોલવાના, એટલે આપ નિશ્ચિંત રહીજો. સમાધિ શતક અંગે મારે અત્યારે કોઈ વાત નથી કરવી. શાસ્ત્રે લેતા નહીં, બરાબર? શાંતિથી 30-35 મિનિટ એક વિશેષ પ્રકરણ જેને આપણે ચર્ચા કરશું. પરમાત્મ પ્રકાશ 213 નંબરનો શ્લોક પરમ દિવસે જે સ્વાધ્યાયમાં આવેલો, એમાં આત્મતત્વના 7 વિશેષણો, આત્માના તત્વના નામે, તત્વ કેવો, જો એમાં યોગિંદુ દેવે કોઈ ઔપચારિકતા નથી કરી, વારે વારે એમ કહેવાની જરૂર નથી કે જીવ તત્વ, જીવ તત્વ, જીવ તત્વ. સીધે સીધું તત્વ શબ્દનો પ્રયોગ કર્યો. તત્વ એવો છે, તત્વ એવો છે, તત્વ એવો. હવે સમજનારો સમજે તો સમજે, બુદ્ધિ હોય તો સમજે, ને તો નહીં સમજે. દર વખતે આચાર્યને એવું કહેવાની ક્યાં જરૂર છે કે અમે આત્માની જ વાત કરીએ છીએ. માત્ર પાઠશાળા જ ભણેલો હોય તો એ એમ જ સમજે કે તત્વ તો 7 છે. 500 પાનાનો ગ્રંથ પૂરો થયો તો એ હજી 6 દ્રવ્ય 7 તત્વની ગણતરીમાં જ જીવ જો પડેલો હોય તો એ અધ્યાત્મ સમજવાને લાયક જ ક્યાં છે? આત્મા ઉપસવું જોઈએ ને. તત્વ શબ્દ બસ એટલું જ આપ્યું છે એમાં 213 નંબરના શ્લોકમાં. ણાણરુવમ શબ્દ હતો પહેલો. જમ તચ્છમ ણાણરુવમ, જે તત્વ જ્ઞાન રૂપે છે, જે તત્વનું ધ્યાન અરહંત ભગવંતો, મહાપુરુષો નિરંતર પોતાના ચિત્તમાં ધ્યાનમાં લે છે. ત્રણેય લોકના દેહધારી, શરીરધારી જીવોના દેહમાં રહેતો હોવા છતાં પણ પોતે દેહથી રહિત છે. ત્રણેય લોકનો ગુરુ છે. દિવ્ય દેહને ધારણ કરનારો છે. અને શાંત ચિત્તે વર્તતા, પરમ ઉપશાંત વીતરાગ ભાવે વર્તતા, શાંત સ્વભાવમાં ઠરતા, તે અનુભવમાં આવે, સિદ્ધ થાય, સ્ફુરાયમાન થાય એવો આત્મા છે. આટલી ચર્ચા શ્લોક અને શ્લોકના વિશેષણો અને શ્લોકની વિષય વસ્તુ આપણા ચિત્ત પર ટંકોત્કીર્ણ થઈ જવા જોઈએ કે आत्मा आओ. प्रवीण जी बात समझ में आई? देखा ना उसमें सब ये विशेषण है कि नहीं, मैंने जो अभी कहे. हाँ, अपना होता क्या है, अपन शास्त्रों को रटते हैं. रटते हैं 2-4-6 दिन में तो सब भूल जाते हैं. रटना नहीं चाहिए. तोता रटन किसी काम का नहीं है. शास्त्रों के, गाथाओं के मूल भाव हृदय पर अंकित होने चाहिए.
ખ્યાલમાં આવ્યું. એમાં જે હતો દિવ્ય દેહ, દિવ્ય દેહને ધારણ કરનારો, દેહધારીઓના દેહમાં રહે છે, પોતે દેહથી રહિત છે. બીજી લીટી 213 નંબરનો શ્લોક, બીજી લીટી. દેહ તચ્છમ જમ તચ્છમ દેહ તચ્છમ, દેહથી રહિત છતાં ત્રણેય લોકના દેહધારીઓના દેહમાં રહેલો. ચલો એની વાત જવા દો. ત્રીજી લીટીમાં જે કીધું દિવ્ય દેહ, એ દિવ્ય દેહ શું છે ભાઈ, એની જ મારે અત્યારે 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ ચર્ચા કરવી છે. અને આવતીકાલથી જેટલા પણ આપણે 4-5 દિવસ સ્વાધ્યાય લેશું શુક્રવાર સુધી, એ આપણે આવું જ જુદું જુદું વિષય જ મારે લેવાનું છે. સમાધિ શતકની ચર્ચા સવારે જ થશે, રાત્રે નહીં થાય. કેમ કે રિપીટેશન થાય છે, પછી એને એ વિષય સવાર સાંજ જેની તેની જવાબદારી આપ સમજો. મગજમાં આ વિષય મને 2 દિવસથી બહુ ફર્યું છે, બહુ ફરે છે આ ક્ષણે પણ. એક તરફ તો એમ કે આત્મા દેહથી રહિત છે, બીજી કોર જોઈએ છે દેહના સામ્રાજ્ય વિના શું છે. શેની પાછળ આપણે ગાંડા છીએ બતાવો? ઘેલછા શેની પાછળ છે આપણી? ધંધો, વ્યાપાર, પૈસા, ખાવું પીવું, પહેરવું ઓઢવું, એ બધો જ દેહાધ્યાસ છે. કાકાન મામાન બાબાન ભુવાન બુવા, આ બધો દેહાધ્યાસ છે. અરહંત ભગવંતોનું નામ એટલો ન લે જેટલું કે કાકાન મામાન ફુવા એ સંબંધોમાં વળગીને પડેલો હોય. આ અમારા દૂરના હગા, આ અમારા મામા, મોટા મામા, ભુવા, શું છે પણ એ દેહાધ્યાસ છે. એક તરફ તો એમ કહેવાય કે દેહ રહિત. આચાર્યો કે આત્મા તો દિવ્ય દેહને ધરનારો છે, અને અહીંયા શરીરે જરી કંઈક પીડા આવે તો હાય હાય મરી ગયા. બરાબર, વાસ્તવિકતા અંગે વિચારો ને. સંબંધોની વળગન છે કે નહીં આપણને રાજુભાઈ? કાકા સસરા અને મામા સસરા અને હા સ્વાધ્યાય મૂકીને મળવા જાય. ધર્મની આરાધનાથી ચૂકીને પણ પગે લાગવા જાય, સાલ મુબારક કરવા જાય, હોસ્પિટલાઇઝ હોય તો ખબર અંતર કાઢવા જાય. કાં રાજુભાઈ દિવસ દરમિયાન તમે ધંધો મૂકીને ન જાઓ? નહીં, ધંધો તો કેમ કરીને મૂકીને જવાય ને. સાચું કહો, તમે છાતી ઉપર હાથ મૂકીને બતાવો. વ્યાવહારિક સંબંધો પાછળ સૌથી પહેલો કાપ સ્વાધ્યાય ઉપર મુકાય છે કે નહીં? મુકાય છે ને. એનો અર્થ એમ છે દેહરહિત આત્મા છે એમ જે આપણે બોલીએ છીએ સાવ સફેદ જૂઠ છે, સાવ ખોટું છે. દોડીએ છીએ દેહાધ્યાસ પાછળ, દોડીએ છીએ દેહના સંબંધો પાછળ. એના પાછળની એ દોડ પાછળની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ બતાવે છે કે અમને તો દેહાધ્યાસનો મહિમા છે. એના પાછળ જે જ્ઞાન દોડે છે એ એમ બતાવે છે અમે અજ્ઞાન પાછળ દોડીએ છીએ. એ અજ્ઞાન પાછળની દોડ છે, અશ્રદ્ધા પાછળની દોડ છે. જેટલા જે વ્યાવહારિક સંબંધો, સમજો અહીંયા મંદિરની સામે સ્વાધ્યાય પછી આપણે ઊભા હોઈએ અને કોઈ કારવાળા, કોઈ સ્કૂટરવાળાને આપણા જ મુમુક્ષુ હોય, ક્યાંક જરીક ઠોકર બોકર મારે, સમજો એક્સિડન્ટ નાનકડો, પડી ગયા, અથવા સમજો કે ચક્કર આવ્યા અને પડી ગયા અહીંયા કોક માનસધામ પાસે, 2 મિનિટ નહીં લાગે આખા સમાજમાં એ સમાચાર પહોંચવા માટે. ઓલા બેન અરે ઊભા હતા, કેવા પડી ગયા, ખબર નહીં 108 બોલાવ્યા અને લઈ ગયા છે, ખબર નહીં શું છે શું નથી. બોલા દેહની ચર્ચા. કોઈ જીવ અહીંયા મંદિરમાં આવીને 2 કલાક સુધી સામાયિકમાં બેઠા હોય એની નોંધ કેટલા લોકો લે છે બતાવો?
બોલો મમ્મીશ્રી, એવા આપણે ગાંડા છીએ, ઘેલા છીએ. કોક મરી જાય, કોક પડી જાય, કોકનું ટાંગા તૂટી જાય, એક્સિડન્ટ થાય, અરે બોલાચાલી થાય બે જણા વચ્ચે, આખા રાજકોટમાં સમાચાર પહોંચશે. પણ કોઈ જીવ બેસીને ગુરુદેવશ્રીનો 1 કલાકનો પ્રવચન સાંભળ્યો, પછી એને એ પ્રવચનનું બેસીને અહીંયા મનોમંથન કરે. જેમ કે આ જીવ છે, કોણ નોંધ લે છે બતાવો આની? જળ વૈભવની નોંધ તો આપણે બધાએ લઈએ છીએ, પણ ચેતન ભગવાન આત્માની નોંધ કોણ લે છે? પોઈન્ટ સમજાય છે મારો? આપણી દિશા કઈ તરફ છે? દેહ તરફ છે. તો આત્મસિદ્ધિમાં તો આપણે બોલીએ દેહ છતાં જેની દશા. એ શ્રીમદજીની વાત છે, તારી વાત નથી. તું તો ખોટે ખોટો જ છે. કેમ કે શ્વાસે શ્વાસ તો દેહ પાછળ દોડે છે, સંબંધીઓ પાછળ દોડે છે, ખાવા પીવા પાછળ દોડે છે, મોજ શોખ પાછળ દોડે છે. એ બધું જ શ્રીમદજીના શબ્દોમાં, કૃપાળુદેવની ભાષામાં કહીએ દેહાધ્યાસ. એક તરફ તો કહે કે ભાઈ દેહથી રહિત છે, બીજી કોર જ્ઞાની માટે એમ કહેવાય દેહ છતાં એની દશા વર્તે દેહાતીત. એ ભેદ જ્ઞાનની કમાલ છે. દેહ છે છતાં દેહાતીત એમની દૃષ્ટિ વર્તે છે. અહીંયા તો ઓર બીજી વાત કરી, આત્મા તો દિવ્ય દેહને ધરનારો છે. તો એનો અર્થ જે આપણો આ કલેવર બહારનો દેખાય છે, કાળો ધોળો, જે પણ રૂપાળો કદરૂપો જે કાંઈ બહારનો દેખાય છે એ બધો અદિવ્ય છે. એમાં દિવ્યતા કાંઈ છે નહીં. દાંતમાં નથી કીડા પડતા. એક બ્રહ્મચારી બેન સાનુબેન છેલ્લે 6 મહિના બિચારા આમ 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 પડકું કરે ને, આમ પડકું કરે તો 10-20 ઈયળો દાંતમાંથી નીચે પડે. બોલો, આ જ સભા ભવનમાં આપણી વચ્ચે અહીંયા સાથે બેસનારા ત્યાગી તપસ્વી બ્રહ્મચારી જેવો જીવ, કેવી સ્થિતિ દેહની! 6 મહિના એવા કાઢ્યા. પગમાં સડો થાય, પગ કાપી નાખવો પડે. કન્ઝક્ટિવિટી જે આંખો આવે ને, હા, કેવી ગંધાય અને કેવી ભયંકર દેખાય અને કેવું પરું નીકળતું હોય. નાક શરદી થાય, હા, કેટલું ભરી ભરીને નીકળે. તમે વિચાર કરો, પલ રુધિર રાદ મલ થેલી, મલની થેલી છે. 2-4-6 દિવસ પેટ સાફ નહીં થાય ને તે કેવા ગેસ ઉપડે, ચેન ન પડે. બોલો, દેહની મલિનતા અંગે વિચાર કરો. અશુચિ ભાવનાના ચિંતનનો સમય છે. અહીંયા આચાર્ય કહે છે કે આત્મા તો દિવ્ય દેહને ધારણ કરનારો છે. હવે એ દિવ્યતા કેવી? જે માત્ર કાયિક નથી, સંયોગ સંબંધી નથી. કોઈ સાતિશે એવી કાયા છે. એને સમજવા માટે મેં 4-5 શબ્દો હમણાં જે સ્વાધ્યાયમાં મને થોડુંક 5-7 મિનિટ જે મોડું થયું ને અહીંયા બેઠો બેઠો જો કરતો, એ જ આ કારીગરી કરતો હતો. ગરમ ગરમ મસાલા ઢોસા તૈયાર કર્યા છે આ તમારા માટે. તો એ જે દિવ્ય દેહ છે એને શાસ્ત્રની ભાષામાં જ્ઞાન શરીર કહેવાય. બીજો શબ્દ છે જ્ઞાન શરીર, જ્ઞાનરૂપી શરીર. ઔદારિક, વેક્રિય, કારમાન, તેજસ, આ બધા તો પૌદ્ગલિક દેહની વાત છે. ઘટે, વધે, બગડે, બને, પણ જ્ઞાન શરીર એવો છે, ઘટાડો નથી, વધવાનો નથી, બનવાનો નથી, બગડવાનો નથી, બને બનાવેલો, અનાદિ નિધન, શાશ્વત, જેવો છે એવો ને એવો, ટંકોત્કીર્ણ. તો જ્ઞાન શરીરી. તો દિવ્ય દેહ એટલે જ્ઞાન શરીરી. અહીંયા જ્ઞાન શરીર, જ્ઞાનરૂપી શરીર, એને ધારણ કરનારો એ જ્ઞાન શરીરી.
હવે જ્ઞાન શરીરમાં આપણને રાગ કેટલો અને આ જડ શરીરમાં રાગ કેટલો બોલો? હા, જરીક રૂપાળો ભૂરો ચહેરો હોય તો એમ થાય કે ભાઈ આઈ એમ સમથિંગ. મા બાપને એક ને એક સંતાન હોય અને એ હાઇટ, હેલ્થ, બોડી, રૂપ, રંગ, વાનમાં બીજા 50 કરતાં જો સારું હોય તો આબમાં તો એમને જ ઉડે. મારો દીકરો તો બસ મારો દીકરો, બધાને એમ જ હોય. હા, આફ્રિકન મા બાપ કંઈ પોતાના સંતાનોને નદીમાં મૂકી આવે? નાખી આવે? ગમે તેવા ડોળા હોય ને ગમે તેવા નાક હોય, હોંઠ કેવડી કેવડી હોય, આપણા તો ગાલ એવડા હોય, એવડા તો એક હોંઠ હોય એ લોકોના. ડોળા જુઓ, તમે વિચાર તો કરો. મોહ મમતાને સંયોગ સાથે શું લેવું દેવું છે? વિષ્ઠામાં પડેલ, હા, વિષ્ઠામાં પણ જેમ ભૂંડ હોય ને, ભૂંડ વિષ્ઠામાંથી પણ પોતાનો આહાર શોધે. માખી બેઠી હોય, મચ્છરા બેઠા હોય, વિચાર તો કરો તમે. હા, જ્યાં તીવ્ર મમતા અને મોહ હોય છે ત્યાં કોઈ મલિનતા બલિનતા કાંઈ દેખાતી જ નથી. ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાનરૂપી શરીર એ દિવ્ય દેહ છે. આ શબ્દ છે છડાળામાં આવેલો છે, જ્ઞાન શરીરી. જોકે સિદ્ધો માટે છે એ જ્ઞાન શરીરી. ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા. સિદ્ધ ભગવંતો માટે શબ્દ છે. અને શાસ્ત્રોમાં પરમાત્મ પ્રકાશના સ્વાધ્યાયમાં આપણે ઘણીવાર ચર્ચા કરી છે. જે વિશેષણો સિદ્ધોને લાગુ પડે તે બધા શુદ્ધાત્માને લાગુ પડે. સિદ્ધાત્માને જે લાગુ પડે તે શુદ્ધાત્માને લાગુ પડે. આ પ્રવચન નથી, બહુ માર્મિક વાત કરું છું. કરોડો શાસ્ત્રો વાંચ્યા બાદ પણ તમે સાર ન કાઢી છે એવી માર્મિક વાત છે. જે સિદ્ધાંતો, જે સૂત્રો, જે વિશેષણો, જેટલી જે કાંઈ અપેક્ષાઓ સિદ્ધાત્માને લાગુ પડે તે બધા શુદ્ધાત્માને લાગુ પડે. જે સિદ્ધોનું સર્વસ્વ તે શુદ્ધાત્માનું સર્વસ્વ. એટલે મેં હિ સિદ્ધ પરમાત્મા મેં હિ આત્મરામ એવું શાસ્ત્રમાં આવે. તો જ્ઞાન શરીર, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. ભક્તિ આપણે વિચારીએ, યા હું તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ સ્વભાવી હું. એ એનો દિવ્ય દેહ છે. હવે એને ત્રીજા શબ્દોમાં આપણે કહીએ, એ દિવ્ય દેહ જે છે, જે જ્ઞાન શરીર છે, એણે તત્વજ્ઞાન તરંગિણી નામની એક રચના છે. ભટ્ટારક જ્ઞાનભૂષણ, બહુ અદ્ભુત રચના છે. દરેક શ્લોકમાં એક શબ્દ આવે, ચિદ્રૂપ. દરેક શ્લોકમાં. મેં અહીંયા મુકાયું હતું, અહીંયા તત્વજ્ઞાન તરંગિણી. બહુ સરસ ગ્રંથ છે. 13, 14, 15 અધ્યાય છે. દરેક અધ્યાયમાં ઘણા બધા શ્લોકો છે, 25, 50, 80. દરેક શ્લોકમાં શબ્દ આવે, આત્મા તો ચિદ્રૂપ છે. આત્મા તો હું ચિદ્રૂપ, ચિદ્રૂપો અહમ. હું તો ચિદ્રૂપ, ચૈતન્ય મારો રૂપ છે. તો જ્ઞાન મારો શરીર છે, ચિત્ત ચૈતન્ય સ્વભાવ મારો રૂપ છે, અથવા દિવ્ય દેહ મારો છે, એમ કહીએ તોય કાંઈ અતિશયોક્તિ નહીં થાય. તો ચિદ્રૂપ પરિચિત શબ્દ છે આપણા માટે. તો થોડોક ભેદ વિજ્ઞાન કરો આમાં. મારો રૂપ ચિદ્રૂપ છે, તો અચિતમાં મારે ગાંડા ઘેલા થવાની ક્યાં જરૂર છે? શું કીધું? ચિત્ત એટલે ચૈતન્ય, ચૈતન્ય મારો રૂપ છે. તો ચૈતન્ય સિવાય જે કાંઈ છે બીજું બધું અચિત છે. તો એમાં રાગ દ્વેષ મોહ મારે શા માટે કરવા? એ આકુળતાનું કારણ છે, દુઃખનું કારણ છે. અચિત પ્રત્યે ઝુકાવ કેમ? અચિતનું વલણ કેમ? અચિતની ચિંતા કેમ?
ચિત્તનું સંચેતન કેમ નહીં, એનું ચિંતન કેમ નહીં, એમ વિચારો તો હું તો ચિદ્રૂપ છું, દિવ્ય દેહને ધારણ કરનાર છું, અને હું તો જ્ઞાન શરીરી છું. નિયમસારના કળશોમાં ઘણી જગ્યાએ અને સમયસારમાં પણ એક જગ્યાએ આ શબ્દ આવે છે, ચોથો ચિત્કાય. કાયા એટલે શરીર, ચૈતન્યની કાયા એ દિવ્ય દેહ. જડપનું કાંઈ છે જ નહીં. એમાં 47 શક્તિઓમાં શક્તિ આવે ચિતી શક્તિ, અજડત્વાત્મિકા ચિતી શક્તિ. અજડપનું જેનું સ્વરૂપ એવી ચિતી શક્તિ. એમાં એ કહે છે કે ચિત્કાય, ચૈતન્ય મેરી કાયા છે. તો ચૈતન્ય મેરી કાયા છે, મારી કાયા છે. તો પછી જેમ હમણાં 10 મિનિટ પહેલાં મેં કીધું તો દેહાધ્યાસ, એ તો બકવાસ જ છે ને બધું. હા, ભૂંડા ભાવ જ છે ને, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો મૂંડતા જ છે ને. તો શું ખાધું ને શું પીધું એ વાતોમાં કાંઈ રસ, ગાંડપણું જ નથી. બોલો રાજુભાઈ. જેમ કે હું વિદ્વાન તરીકે અહીંયા બેસીને વાત કરું, તમે મળ્યા, તમે ઓલું આ ખાઓ, ફલાનું ખાઓ, ઠીકણું ખાઓ, એમ તમને મેં કીધા કરું, તમને એમ નહીં લાગે કે પંડિતજી તો તત્વની વાત કરે, અહીંયા પછી ખાવા પીવાની વાત કરે? બધા ભૂંડા ભાવો છે કે નહીં? હા, જનરલી બધી બાઈઓ મળતી હોય વાતો શેની થતી હોય? ઘર અને વરની ચર્ચા. શું રાજુભાઈ, એમાંથી નવરી જ નહીં થાય. એટલે જ એ હીની સ્ત્રી પર્યાય છે. કોઈ ખોટું નહીં લગાડતા, પણ સાચી વાત કરું છું. તમારા ભાઈને તો ઓલી શાક બહુ જ ભાવે, બસ એક વખત ટપકો મૂકે એટલે બીજી ભાઈ આખી 18 પુરાણોની વાતો કરે. હમણાં તો ગરમી છે, હમણાં તો કેવી ગરમી, આજે તો 45ની હતી, એટલે મેં તો 6 મહિના પહેલાં જ બધું પ્લાન કરેલું, વરિયાળીનું પાણી કરી રાખીએ, બપોરે છે ને 2 વાગે આવે ને તમારા ભાઈ એટલે પછી લૂ નહીં લાગે. શ્રીમદજીને પૂછો આ કથાને શું કહેવાય? દેહાધ્યાસ. નહીં, તમે લોકો દાંત કાઢો છો, પણ વાત ખરેખર કરું છું હું તમને. દેહાધ્યાસ સિવાય બીજી કોઈ વાત નથી હોતી. ખરેખર આપણને શરમ આવી જોઈએ. શરમ ઇન ધ સેન્સ, આપણે આત્માર્થી અને સ્વાધ્યાયી કહીએ. એક તરફ દિવ્ય દેહના આવા સ્વતંત્રતાના ઢંઢેરો આપણે કરી ગયા, તો એ ખાણીપીની અને બહારની જેને વિકથા કહીએ આપણે, ભોજન કથા, ઘણીવાર મગજ નથી પકવી જતું રાજુભાઈ. હા, આ બધી દેરાણી જેઠાણીઓ મળી હોય અને તમને જરાય રસ ન હોય એમાં, અને એમાં એ કથા સિવાય કંઈ બીજી વાત હોય નહીં. અરે આજકાલનો યુવાન કેવળ અને કેવળ વિકથા પાછળ પોતાનો ઉપયોગ વેડફે છે. આ બધા ઉંમરવાળાઓ છાપા લઈને બેઠા હોય, કોંગ્રેસ અને બીજેપી સિવાય કોઈ વાત જ નહીં કરે. રાજકથા છે. હમણાં તો મંદિરે જઈને સમાધિ શતક સાંભળીને આવ્યો છે, અને તોય બીજેપી અને કોંગ્રેસ. તને વિકથામાં ઉપયોગ વેડફવાનો સૂઝે જ છે કેવી રીતે? ખ્યાલમાં આવે છે? તો ચિત્ત કાય કીધું ને, તો ચૈતન્ય રૂપી કાય. તો ચૈતન્ય મારી કાયા છે, મારો વિસ્તાર છે, મારા પ્રદેશો છે, મારો દેહ છે. મારી દેહ તો ચૈતન્યની દેહ છે. અચિતની ચર્ચા એ દેહની ચર્ચા છે, જડ દેહની ચર્ચા છે. એટલે મને ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, બીજી બધી કથા વિકથા લાગવી જ જોઈએ.
તો જ ચિત્ત કાયનો મહિમા આવ્યો. 4 શબ્દ થયા: દિવ્ય દેહ, જ્ઞાન શરીર, ચિદ્રૂપ, ચિત્ત કાય. મને તો આ વિષય બધું પરમ દિવસના મગજમાં આવેલો. હંમેશા તળિયા તપાસવાની કોશિશ કરવાની. જેમ મેં શરૂઆતમાં કીધું, એક તરફ તો કહીએ છીએ આત્મા દેહ રહિત, પણ જીવનના દરેક શ્વાસ આપણા જાય છે દેહ પાછળ. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. અમે તો વહેલી સવારે ઉઠીએ, નરણા કોટે પાણી પીએ, રેસકોર્સના 2 ચક્કર અમારી આવીએ, જરાય કંટાળો નહીં ને અમને યોગા બોગા કરવામાં જરાય કંટાળો નહીં. કૃપાળુદેવ કહે છે દેહાધ્યાસ. કોઈ દી ભૂલેથી તું એમ નથી કહેતો કે 4 વાગે ઉઠીને અમે સામાયિકમાં બેઠા. બોલો રાજુભાઈ સાહેબ, 5:30 વાગે ઉઠીને 6 વાગે તડકે હું મંદિરે આવીને એકાંતમાં ભગવાનના સમોશરણમાં બેઠો, જાણે કે આ સમોશરણ મારા માટે છે. બહુ આનંદ આવ્યો. તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષે છુએ, વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. આ ગાથા મેં આજે સમોષણમાં કમસે કમ 500 વખત કહું છું, 50 નહીં, 500 વખત ગણગણતો હતો સમોષણમાં. આજ સવારની જ વાત કરું છું. કોઈ દી આપણને વિચાર આવે છે? સવારે 5 વાગે આવીને મંદિરમાં બેઠા અને એ ગાથાનો ભાવાર્થ તમે વિચાર કરતા થયા. ચિત્ત કાય અંગે હોશ જ નથી, કેમ કે બાહ્ય કાયાના વિસ્તારમાં જ આપણે પાથરણું પાથરીને આપણે પડ્યા છીએ. કાયાની વિસારી માયા. જો ચિત્ત કાય છે ને, તો કાયાની માયાને તો વિસાર. સ્વરૂપે સમાયા એવા. વાહ! કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા. આવા મહાપુરુષોનો માર્ગ છે આ. તો ચિત્ત કાય, ચૈતન્ય રૂપી કાય. ફરીથી જુઓ: દિવ્ય દેહ, જ્ઞાન શરીર, ચિદ્રૂપ, ચિત્ત કાય. હવે એક શબ્દ આવશે, જોજો. શું શબ્દ છે? બોલો. અશરીરી સિદ્ધ ભગવાન. એમ અશરીરી કેમ કીધું? અહીંયા અશરીર લખ્યું છે. શરીર રહિત જે હોય એ અશરીર. અશરીર એટલે શરીર વિનાનો, અને શરીર વિનાનો શરીર ધરનારા તે અશરીરી. શરીર વિનાના જે છે એવા શરીરધારી તે અશરીરી સિદ્ધ ભગવાન. જરીએ ક્યાંય વ્યાકરણનો ખ્યાલ જ ન હોય જીવને. હા, અશરીર એ વસ્તુવાચક છે, શરીર વિના. પણ અશરીરી એ વ્યક્તિવાચક છે. શરીર વિનાના જે છે એવા તે અશરીરી. ભગવાન આત્મા કેવો? અશરીર. પ્રવચન સારમાં ગાથા આવે: અરહંતા શરીરા. અરહંત અને અશરીર એટલે સિદ્ધ ભગવાન, શરીર રહિત. હમણાં જ મેં કીધું, જેટલા જે વિશેષણો સિદ્ધાત્માને લાગુ પડે બધા શુદ્ધાત્માને લાગુ પડે. અશરીર ભગવાન આત્મા દેહ રહિત છે, શરીર રહિત છે, અશરીર. 5 થયા. કયા કયા 5 થયા? દિવ્ય દેહ કહો, જ્ઞાન શરીર કહો, ચિદ્રૂપ કહો, ચિત્કાય કહો, અશરીર કહો. એ એક જ વાત છે. તો દિવ્ય દેહને ધારણ કરનારા ભગવાન આત્મા. હવે એક ગજબની વાત, મને આ વિચારો ક્યાંથી આવ્યા હું એની વાત કરું. પૂજ્ય ગુરુદેવશ્રીના એક વ્યાખ્યાનમાંનો એક અંશ હમણાં વાંચવામાં આવ્યો હતો: આત્મા કા શરીર. જો તમે લોકો કલ્પના કરી હતી કે આ માલ આજે કાઢશો અહીંયા,
આ પેઢીએથી અત્યારે આ માલ નીકળશે વિચાર કર્યું તું કોઈ દી? હા, તો સ્વાધ્યાયમાં સમય પર આવતા જાઓ. હવે 1 મહિના તો હોળી જ છે, 3-4 દિવસ છે, તો પૂરેપૂરો લાભ લો. જો ગુરુદેવ શું બોલે છે, આત્મા કા શરીર. વ્યાખ્યા નથી કરતા આપણે, केवल हूँ तमने प्रकरण वाँचीने बताऊँ. यह बाह्य शरीर और कर्म तो द्रव्य शरीर है. एक नवो शब्द आयो, द्रव्य शरीर. वह जड़ है. अंतर में देह सो मैं, राग सो मैं, ऐसा भाव वह विकार रूपी भाव शरीर है. बोलो, बाह्य में देखाय छे द्रव्य शरीर, अंदर में एना प्रत्ये जे राग देशना परिणामों ए बधा भाव शरीर. और देह से पार, राग से पार ज्ञानानंद स्वभाव है, वह आत्मा का स्थायी अतीन्द्रिय आनंद शरीर. 3 शरीर आया. बोलो प्रवीण जी, बोलो 3 शब्द बोलो. द्रव्य शरीर, भाव शरीर, आनंद शरीर. थोड़ुक वाँचवू जोईए, हमेशा अभ्यास करवो जोईए. चैतन्य में आनंद शरीर अनादि अनंत स्थित रहने वाला है. उस आनंद शरीर को लक्ष्य में लेकर जहाँ लीन हुआ, वहाँ विकारी भाव रूपी भाव शरीर, अब बीजा नंबर नो, तथा जड़ के संयोग रूपी अचेतन शरीर, बोलो जड़ शरीर, इन दोनों शरीरों का संबंध छूटकर आत्मा अतीन्द्रिय सिद्ध परमात्मा बन जाता है. आज समाधि शतक में एवं सिद्धों ने नमस्कार कर्या जेमणे आत्मा ने आत्मा स्वरूपे अने पर ने पर रूपे जाण्या. ते सिद्ध भगवंतों ने नमस्कार. वहाँ ज्ञान और अतीन्द्रिय आनंद रूपी शरीर रह जाता है. जो जड़ शरीर गया, भाव शरीर गया, आनंद रूपी शरीर रह गया, जिनको अपन ने अभी कहा अशरीर, चिद्रूप, चित्काय, दिव्य देह, ज्ञान शरीर. 5 विशेषण जिनके बारे में कहे वो शरीर तो रह जाता है. वही आत्मा का वास्तविक शरीर है. एक नया शब्द आया, एक जड़ शरीर, एक भाव शरीर, एक आनंद शरीर, एक वास्तविक शरीर. आत्मा का शरीर वह कहलाता है जो कभी आत्मा से पृथक न हो. बोलो, आत्मा में जो केवल ज्ञान और पूर्ण आनंद प्रकट हुए, वे कभी आत्मा से पृथक नहीं होते. परमात्म प्रकाश के 4 अर्थों में चौथा अर्थ, परमात्म प्रकाश के 4 अर्थ किए थे ना अपन ने. संपूर्ण रूप से संपूर्ण केवल ज्ञान, अनंत चतुष्टय संपन्न दशा. आत्मा में जो केवल ज्ञान और पूर्ण आनंद प्रकट हुए, वे कभी आत्मा से पृथक नहीं होते. इसलिए वह ज्ञान और आनंद ही आत्मा का सच्चा शरीर है, जो परिपूर्ण परमात्म प्रकाश का चौथा जो अर्थ है, पूर्णता वाला, साध्य वाला, वही सच्चा शरीर है. क्योंकि साधक अवस्था में भी जो आनंद शरीर प्रकट हुआ वो भी तो खत्म हो जाता है ना. समझाई छे? अरे मार्ग खत्म थाय कि नहीं, साधक अवस्था अस्त पामे कि नहीं, मुनिपणु पण जाय कि नहीं. जे जाए एवं नहीं, एवं नियम लागू पड़े. वह शरीर आत्मा का है ही नहीं. जो इस बाहरी जड़ शरीर का संयोग तो अनंत बार आया और छूट गया. वह शरीर आत्मा का है ही नहीं. अंतर में रागादि भाव रूप शरीर भी छूट जाता है, वह भी आत्मा का सच्चा शरीर नहीं. बेथया असंख्य प्रदेशों में ज्ञान और आनंद से परिपूर्ण आत्मा का शरीर है. बीजो अर्थ परमात्म प्रकाश वालों, प्रत्यक्ष ज्ञाता परमात्म प्रकाश. इसलिए हे भाई, इस जड़ शरीर के साथ की तथा रागादि के साथ की एकता बुद्धि छोड़ और अंतर में तेरा जो ज्ञानानंद में शरीर है, तीसरा, उसके साथ एकता कर, ताकि इस जड़ देह का संबंध छूट जाए तथा कभी न छूटे ऐसे अतीन्द्रिय केवल ज्ञान में चैतन्य शरीर की प्राप्ति हो. चौथा अर्थ परमात्म प्रकाश का. भाइयों, स्वाध्याय सिवाय उपाय नहीं. बीजी बधी विकथाओं समय न वेड़फता आवुं थोड़ुंक विशेष स्वाध्याय चिंतन मनन बधुं करवुं जोईए. लेवानो तो आपणे मात्र दिव्य देह, पण दिव्य देहवाळा पॉइंट में
આત્મા કા શરીર, આવો આર્ટિકલ પૂજ ગુરુદેવ શ્રીનો. હા, કેટલો સરસ મજાનો. છેવટે તો શરીર રહિત તો આત્મા છે જ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, પણ વર્તે દેહાતીથી જ્ઞાનીને ધન્ય છે. તું તારી વાત કર. 24 કલાક આ ખાધું, ઓલું ખાધું, આ પીધું, આ પચતું નથી ને ઓલું પચતું નથી, હમણાં તો બહુ ડાયરિયા થઈ ગયા છે. દેહની કથા સિવાય આ જીવ કંઈ નથી કરતો. જો છેલ્લી વાત સાંભળો, આત્મામાં એક સમય માટે પણ દેહ છે જ નહીં, અને અહીંયા 24 કલાક દેહની વાર્તા સિવાય કંઈ નથી કરતો. એટલે વિચારજો, પ્રાપ્ત દેહની ચર્ચા કરવાની, વિકથા કરવાની, કે દિવ્ય દેહની, જ્ઞાન શરીરની, ચિત્ત કાયની, ચિદ્રૂપની, અશરીરી આત્માની ભાવના ભાવવી. હા, દેહ છતાં જેની દશા વર્તો દેહાતીત. ખ્યાલમાં આવ્યો? તો મારી પણ પરિણતિ, આપણી સૌ કોઈની પરિણતિ દેહાતીત વર્તો, એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.